તમારી એ બાજુ નાગેશની બાજુ આપણે થોડીક નાગાયું તો છે હો ભાઈ. એ નાગાયું હોય મારા ભાઈ વસંતભાઈ, નાગાયું જો હોય. હાલો વસંતભાઈ. હાજી એ જયરાજભાઈ બોલું ભાઈ, કેમ છે? બસ મજા છે. એ ઓલો ભાઈ શૈલેષભાઈ પાસે તમારો નંબર લીધા હે? હા મને ફોન આવ્યો છે. હા. હવે આ લોકો ખોટી રીતે ભેળવવા માંગે એવું છે વસંતભાઈ. હા એનું કારણ છે કે ઈ જે વ્યક્તિ જે પ્રતાપ છે ને ઈ 3 થી 4 વર્ષથી તો મને મળ્યો નથી મારા ભાઈ. હા એનું કારણ છે ઈ વાડીએ ને વાડીએ રહે છે, બરાબર ને હું ધંધાથી માણસ છું. સવારે 7 વાગે માનો કે ઘેરેથી નીકળી જાવ, સાંજે 12 વાગે 1 વાગે ઘેરે આવું. હા એને કોઈક ફેવરમાં ચડીને વિડીયો બનાવ્યો હોય ખોટી રીતે એમ કહે છે કે મારી પાસે પૈસા માંગે છે. હવે પૈસો હું એની પાસે 1 રૂપિયો માંગતો નથી મારા વાળા. એ એમ કે 4-5 લાખ રૂપિયા માંગે છે. હા હવે આ મેટર છે, હવે એને સમજાવો કે શું કરવું એમ થાય. ખોટી રીતે અમે ધંધાથી માણસ છીએ ને આમાં હલવાઈ જવું અમે એવું છે. ના ના ઈ આગળ હાસું હોય કે ભાઈ ખોટી રીતે આપણે હેરાન કરતા હોય ની કરે ને હા તો ઈ કોઈ વાંધો નથી. તમે ગામમાં આવી અને આપણે દલિતભાઈના જે હંધાઈ છે ને આગેવાન કે તમારે હંધાઈ ભાઈઓ, એને તમે પૂછી જુઓ ગામ આખામાં, એમ નહીં તમારી રીતે પૂછી જુઓ. હું કહું એમ નહીં કે ભાઈ હું કહું છું તું હાસો એ રીતે નહીં. બરોબર. તમે આવી અને તમારા ગામમાં પૂછો કે આ ભાઈ કેમ છે, એ તમે પૂછીને મને કયો. ના ના ઈ તો વાત બરાબર છે, પણ એમાં એવું છે જયરાજભાઈ હા, કે એને વિડીયો તો કાલ બપોરે મળી ગયો તો એનો. મને ગઈકાલે સાંજે 12 વાગે સાંજે રાતે મળ્યો. મને મારી વાત સાંભળો. હા હા મને વિડીયો મળ્યો તો, જોકે મારી પાસે ટાઈમ નતો એટલે મારે વાત નહોતી થઈ. હા તો એને ફોન કર્યા ને એટલે રાતે મને 2 જણાના ફોન આવ્યા. હા હા એટલે હું વાત કરી, પણ રાત્રે મારી જોડે વાત નહોતી. મેં ફોન કર્યો તો ફોન વેટિંગમાં આવતો હતો. એનો ફોન આવ્યો મને પાછો. હા એમાંથી ચર્ચા કરી કે મને 2-3 જણાએ કીધું કે તમે વસંતભાઈ હારે વાત કરો. હા એટલે એને મને પાછી બધી વાત કરી. હવે આટલા બધા લોકો ઓલું કરતા હોય કે વાત કરતા હોય એટલે આપણને તો લાગે ને કે ના આ બધા ઉભી છે. હા એટલે પાછું તમારે જેવું છે એવું કે તમારી બાજુ નાગેશની બાજુ આપણે થોડીક નાગાયું તો છે હો ભાઈ. એ મારા વાલા તમે આવો અહીંયા. નાગાયું હોય મારા ભાઈ વસંતભાઈ, નાગાયું જો હોય તો એક તમને બીજો દાખલો આપું કે માનો કે જે આ પ્રતાપ જે છે એના મમ્મી ઓફ થઈ ગયા, બરાબર છે. એના મમ્મી જયારે ઓફ થયા ને ત્યારે એના કાકા બાપાના અંદરો અંદર એકાબીજાને મેળ નથી ને હજી નથી. હું એમ કહું ને એના મમ્મી ઓફ થયા ને ત્યારે એ લોકો હરાકડિયા હતા. એટલે મારા ગામની અંદર જે આના ભાઈઓ ને કાકા દાદા નતા બોલતા ને એના મમ્મી ઓફ થયા ને ત્યારે હું આખા ગામને ભેગું કરી અને મારા ગામમાં તમ પૂછી લેવાની છૂટ. મેં એમ કીધું તું કે એની જવાબદારી મારી, તમે હંધે અહીંથી ત્યાં જાઓ અને જાતા આવતા થાવ. અટાણે તમારે મોકો છે. હવે પીએ સાહેબ બોલાવે છે, હું આગળ આવું વાત કરું લો તમારે. ભલે ભલે.